પોરબંદરમાં આજે મહિલાઓ દ્વારા પરંપરાગત દિવાસા વ્રતની ઉપાસના કરવામાં આવી હતી, જેમાં પતિના દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક આજે એ વ્રત જીવ્રત માની પૂજા કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે। તેમાંથી દિવાસાનું વ્રત પણ પવિત્ર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિ માટે લાંબુ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને ખુશહાલી માટે કરે છે। આજે મહિલાઓ દ્વારા એ વ્રત જીવ્રત માની પૂજા અર્ચના કરી અને કથા સાંભળે છે। પરંપરાગત રીતે દીવો પ્રગટાવી ભગવાનની આરાધના કરે છે અને આખો દિવસ ફળ આહાર કરી એકટાણું કરે છે। મારું નામ આરઝુ અશોકભાઈ પરમાર છે। લગ્ન પછીનું આ મારું દિવસાનું પહેલું વ્રત છે। આજે આખો દિવસ ફરાર કરીને રાતે જાગરણ કરીને આ મારા વ્રતનું સમાપન કરીશ। મહાદેવ આજે દિવાસો છે। દિવાસોનું વ્રત એટલે હેવ્રત, જેવ્રત, જયા અને વિદ્યામાં 4 દેવીની પૂજા। દરેક પરણેલી સ્ત્રીઓ પોતાના ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય, સારું સંતાન મળે એ હેતુથી આ દિવાસોનું વ્રત કરે છે। 5 વર્ષ સુધી દિવાસોનું આ વ્રત કરે છે। એટલે કે અષાઢ વદ અમાસ, આજે અષાઢ વદ અમાસ અને બુધવાર છે અને સાંજના સમયે પરણેલા બધા બહેનો શિવ મંદિર આવી આ માતાજીની હેવ્રત, જેવ્રત અને જયા વિદ્યાની ષોડશોપચાર પૂજા કરે છે। એટલે કે અષાઢ વદ અમાસની સવારથી આખી રાત્રિનું જાગરણ અને બીજે દિવસે એટલે કે શ્રાવણ સુદ એકમની સાંજે શિવજીની આરતી કર્યા પછી એટલે કે 2 દિવસ અને 1 રાત્રિનું એ જાગરણ કરે છે અને માતાજીની ઉપાસના કરે છે। બીજું 5 વર્ષ થઈ ગયા પછી પરણેલા બહેનો હેવ્રત અને જેવ્રતનું વ્રત પણ કરે છે। હેવ્રત અને જેવ્રતનું વ્રત સામાન્ય ષોડશોપચાર પૂજા કરી અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે છે। હેવ્રત અને જેવ્રતનું જે વ્રત છે એ પોતાના આયુષ્ય, પતિના આયુષ્ય લાંબુ રહે એ હેતુથી મોટા બહેનો હેવ્રત અને જેવ્રતનું વ્રત કરે છે। એમ આજે આ દિવાસોનું આ મહત્વ છે। અસ્તુ। વર્ષોથી ચાલી રહેલી આ પરંપરા આજે પણ મહિલાઓમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જળવાઈ રહી છે। ત્યારબાદ રાત્રિના સમયે મહિલાઓ દ્વારા જાગરણ કરી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।